રાધનપુર, પાટણ. છેલ્લા 2 દિવસથી પડી રહેલા સખત વરસાદને કારણે રાધનપુરની પરિસ્થિતિ બહુ જ ખરાબ હાલતમાં પહોંચી ગઈ છે. શહેરના ભીલવાસ, દેવીપુચકવાસ તેમજ અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. પોસ્ટ ઓફિસની પાછળના ભીલવાસ દેવીપુચકવાસમાં લોકોના ઘરોમાં બીજી 4 ઇંચ પાણી ભરાયા છે. નાના બાળકો અને વૃદ્ધો પાણીમાં ફસાઈ ગયા છે. 4 દિવસથી પાણીનો નિકાલ ન થતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સૌથી ગંભીર બાબત એ છે કે આટલી ગંભીર સ્થિતિ છતાં નગરપાલિકા દ્વારા કોઈપણ જાતની પ્રતિક્રિયા આપવામાં આવી રહી નથી. પાણીનો નિકાલ, રાહત સામગ્રી કે બચાવ ટીમની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાલુકાની સ્થિતિ. રાધનપુર તાલુકાના તમામ ગામોમાં પણ ભારે વરસાદ પડ્યો છે. ખેતરો અને ઘરોમાં પાણી ભરાઈ જતાં ઊભા પાકને નુકસાન થવાની ભીતિ છે. રસ્તાઓ બંધ થવાથી જનજીવન ખોરવાયું છે. રહીશોની માંગ છે કે નગરપાલિકા અને વહીવટી તંત્ર તાત્કાલિક જાગે અને પાણી નિકાલ તેમજ રાહત કામગીરી હાથ ધરે. અન્યથા ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. અપીલ. નાગરિકોને સાવચેત રહેવા અને જરૂર વગર ઘરની બહાર ન નીકળવા વિનંતી. રોહિત કે મહેતા, રાધનપુર. આખા ઘરમાં પાણી, હોડું પાણી હેડેલું, હાજી આમ હેડે હોડું, હાજી આ વાડીમાંથી આવે હોડું હેડે. બોલો અમે શું કરીએ? અમે ખાવાની પીવાની ક્યાં જાય સાહેબ? હે મોઢો બીમારી મળે ક્યાં જાય સાહેબ? આ જેવો પાણી અમે પાણીનો મરો છીએ સાહેબ. તારે અમે ક્યાં જાય સાહેબ? હે અને પૂછા અમે ક્યાં જાય? हमारा कोई साथ नहीं, कोई कमाया क्या जाया था? माना माना मेरे क्या जाया? घरे घरे पानी भरू हो, हमारा पानी आवेगा हमारे आम 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 आय 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 अंदर आओ, अंदर आओ, अंदर आओ, अंदर जल्दी हो. आ जो पानी आ भरी दीजो તમે જો ગંગા ગંગા આ બચારા માણા કાં ગાય જુઓ તમે. આ ઘરે ખાવાના બને, પાણી કાં ભરવા જાય, ખાવા પીવાનું આખું બધું બગડી ગયું. આ બધું આખું બધું જો આ બધું ખાટલા પલળી જાય, ગોદરા પલળી જાય, બચારા વસ્તી કાં જાય? બધા આવે એને જોવા કોઈ દેખવા નથી આવતું. આ બધું જો પાણી ભરી ગયું, આવતું નહીં, ટીવી બધું ઘરમાંથી પાણી બહાર આવે. પાણી